ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमः। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडले लाल कहे हूँ ने मारू तजे तो मड़े नहीं तारणहार। मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा। मारो नाथ दरेक ने बरोबर ने चाहे छे। આપણો ઉદ્દેશ શું છે? જેને જેમ નાચવું એમ નાચે, જેને જેમ મારો નાથ નચાવે એમ નાચે. દરેકની અંદર કંઈક પડ્યું તો હોય જ, દરેકની અંદર. કૃષ્ણ છે એની અંદર પડ્યું હોય, ગુણુભાઈની અંદર કંઈક પડ્યું હોય, બાપભાઈની અંદર કંઈક પડ્યું હોય, ભૂપેનભાઈની અંદર કંઈક પડ્યું હોય, ગોરધનભાઈની અંદર કંઈક પડ્યું હોય, નેમિસની અંદર પડ્યું હોય, માળીની અંદર પડ્યું હોય, મારી અંદર કંઈક પડ્યું હોય, ઓલો મારો બબુડિયો રહ્યો ને એમાંય કંઈક પડ્યું હોય. આખા વિશ્વમાં દરેકની અંદર કાંઈક ને કાંઈક હોય. હવે આપણી અંદર છે શું એ આપણે જોઈ છીએ. મારી અંદર છે શું સમજાય છે? હું બોલું છું. થોડુંક અમુક વસ્તુ બને પણ છતાંય તમારો ઉદ્દેશ શું છે? માણસ એમ કે તારો ઉદ્દેશ શું છે? આપણો ઉદ્દેશ શું બધાયનો? જેનો જે ઉદ્દેશ હોય મને કાંઈ વાંધો છે જ નહીં, મને કાંઈ લેવા દેવાય નથી. કારણ કે મનુષ્ય જીવન પાછળ કોઈ પણ વ્યક્તિનો કાંઈ પણ ઉદ્દેશ હોય જ, કાંઈક તો હોય જ, પડ્યું જ હોય. કાંઈક ના પાડે કે આ પાડે, પડ્યું જ હોય. દરેકની અંદર કાંઈક તો પડ્યું જ હોય. કાંઈક તો ઉદ્દેશ હોય જ જીવનનો. પછી એને ખબર ન હોય ને એ ગાંડાની જેમ હાયલો જતો હોય, પણ કાંઈક પડ્યું હોય. એને ખબર નથી એટલે ઈ એનો પ્રોબ્લેમ છે. જેને પોતાના જીવનનો ઉદ્દેશ હોય ને એને ખબર ન હોય ને તો એને મારે કાંઈ લેવા દેવા નથી. પણ કાંઈક ઉદ્દેશ હોય, એને ખબર ન હોય. એને ખબર ન હોય ને મરી જાય ત્યાં સુધી ખબર ન પડે. અનંત જન્મો લે ને ત્યાં સુધી એને ખબર ન પડે કે હું કામ જન્મ લઉં છું, મારા જીવનનો મને ઉદ્દેશ શું છે. ભલે ને ગમે એ ઉદ્દેશ હોય એની કાંઈ લેવા દેવા નથી. હું બોલું છું એ બહુ સમજીને ગુરુ કૃપાથી બોલું. મરી જાય ને તો એને ખબર ન હોય કે મારી જિંદગીનો ઉદ્દેશ શું હતો. એવા અનંત જીવો છે આ દુનિયામાં કે જેનું શરીર છૂટી જાય ને ત્યાં સુધી એને ખબર ન હોય કે મારા જીવનનો મારો ઉદ્દેશ શું. અનંત જીવો, અનંત મનુષ્ય જીવડાની જેમ જીવે છે. કબીર સાહેબના એક શિષ્ય બહુ સરસ બોલ્યા હતા, અનંત જીવો, આ સંસારના અનંત મનુષ્યો જીવડાની જેમ જીવે છે ને જીવડા મરી જાય ને મરી જાય છે.
કારણ કે એના જીવનનો કોઈ ઉદ્દેશ જ નથી. એને ખબર જ નથી મારા જીવનનો શું ઉદ્દેશ. ખાઈ પી હુવે અને સંસાર ભોગવી અને મરી જાય ત્યારે એને કઈ ખબર ન હોય, એ મરી જાય. પાછો જન્મે, પાછો ખાઈ પી હુવે, મજૂરી કરે, ગધેડાથી વિશેષ સંસારમાં હોય ત્યારે, અને થાકી જાય એટલે છેલ્લે એનો સમય આવે એટલે મરી જાય તેને ખબર ન હોય. પાછો જન્મે, પાછો મરે, પાછો જન્મે, પાછો મરે. એ ચકેડામાં એમને અનંત યુગો થયા એ કરતો હોય, પણ એ કોઈ દિવસ પોતાને ન જોતો હોય. પોતાના સામે એનું ધ્યાન પડે જ નહીં કે પોતે શું કરે છે. પોતે શું કરે છે ને એમાં આ દુનિયા કોઈ જોવા તૈયાર નથી. બીજો શું કરે છે ને એમાં આખું વિશ્વ જોવા તૈયાર છે. કોણ શું કરે છે ને એ જોવામાં આખું વિશ્વ તૈયાર છે. પણ પોતાના આત્માના કલ્યાણમાં શું હાલવું એમાં કોઈ અને ગણાય છે નથી. એવું નથી. આ દુનિયા કઈ વાંજણી થોડી હોય. આ જગત કઈ વાંજણું નથી. અનંત મહાપુરુષો, અનંત સંતો, અનંત ભક્તો, અનંત એવા છે જે પોતાના આત્માનું કલ્યાણ કરે છે અને દરેકના આત્માનું કલ્યાણ કરે છે. એવો એની અંદર એક વસ્તુ પડી હોય છે અને કરે છે. પોતાના આત્માનું કલ્યાણ કરે છે અને દરેકના આત્માનું કલ્યાણ કરે છે. એવા અનંત લોકો, અનંત મહાપુરુષો, સત્પુરુષો આ વિશ્વમાં છે. નથી કોઈ દી કઈ જ ન હોગાય. એ લોકોનું જીવન જ પરમાર્થે હોય છે. એ લોકોનું મૃત્યુ પણ પરમાર્થે હોય છે. પરમાર્થે કાયા ધારી છે. જો સાંભળવું હોય તો, ન સાંભળવું હોય તો કઈ વાંધો નથી. પરમાર્થે કાયા ધારી છે, એ મનુષ્ય નહીં મુરારી છે. જેનું જીવન બીજાના કલ્યાણ અર્થે છે, જેનું જીવનની અંદરનો ઉદ્દેશ થાય ન થાય માલિકની મરજી. આ વાત ન ગમે એમાં હું શું કરું? મારાથી કાંઈ મંગલ થાય ન થાય માલિકની મરજી. એ કઈ હું માલિક નથી, મારે માલિક બનવું નથી. માલિક તો જે છે એ છે. પણ એટલી ખબર છે કે અંતરનો ભાવ એક છે કે વિશ્વનું કલ્યાણ, દરેકનું મંગળ. હાલી હગાય ભલે ને હું નરકમાં પડું, એની અંદર મારે કાંઈ લેવા દેવા નથી. એ માલિકની મરજી, જેમ કરે એમ. પણ મારો ભાવ એક છે. તમારો ભાવ શું છે? તમારો લાઈન કઈ છે કે નથી ગમતી વાત? એમ જીવન છે ને, જીવન એનો ઉદ્દેશ છે ને એ આત્મકલ્યાણ, પરમાત્માનું ભજન અને દરેક જીવનું કલ્યાણ. મને ગુરુ કૃપાથી કહું કે કોઈ મારા હારે ઓલું કરે ને, કદાચ કોક કરે, અધિકાર છે ને દરેકનો. અંદરમાં હું પરમાત્માને પ્રાર્થના કરવા નથી. હું હું પરમાત્માને પ્રાર્થના કરવાની એવી કોશિશ કરું કે દરેક જીવનું કલ્યાણ. અનંત પ્રકારના જીવ છે. કોઈ મસ્કરી કરે એમાં હું વાંધો? મસ્કરી કરે તો હું વાંધો? કોઈ ગાળું દે તો વાંધો શું છે? હજી એટલી બધી સ્થિરતા નથી બુદ્ધ જેટલી મારામાં. કાંટા ફેંકે તો વાંધો શું છે? કોઈ ન બોલાવે તો વાંધો શું છે? પણ સ્થિરતા કેળવવી પડે ને, સ્થિતિ કેળવવી પડે ને કોઈ પણ વસ્તુની. તમે એક વસ્તુ એક ધ્યાન આપો, કોઈ પણ વાતાવરણ આવે છે આપણે ક્યાં ઊભા છીએ એની પરીક્ષા નથી. પરીક્ષા આપણી જ થાય કે બીજાની પરીક્ષા ન થાય? બીજાની પરીક્ષા થતી જ નથી. સુધરવાનું ગુરુને જ હોય. ચેલા તો ગમે એમ કરે એને કાંઈ વાંધો ન આવે. એ તો મસ્કરી કરી લે, ગમે એ બાજુ વહી જાય, કાંઈ નહીં, નક્કી નહીં. આપણે જ સુધરવાનું હોય. આપણે ગુરુના પદ ઉપર છીએ.
ત્રણેય. ચેલાને શું હોય, એ તો ગમે એ કરે અને ગમે એમ હાલે, એને કઈ લેવા દેવાનો હોય. ધ્યાન તો મહાપુરુષોએ રાખવું પડે. થોડુંક અંદર થોડુંક થાય, એમ ન થાય એવું નથી. કોઈ પણ વાતાવરણ આવે તો એની અસર થાય, કારણ કે માણસ છે ને, આપણે માણસ છીએ ને, તો માણસને અસર થાય, ગધેડાને અસર ન થાય. માણસ છે ને, પણ ખરેખર તો અસર થાય છતાંય સ્થિરતા કેળવવી ને એ બહુ અઘરું છે, બહુ અઘરું છે. કોઈ પણ વાતાવરણ બને તો એ તમને તમારા અંદર પરિપક્વતા આપવા માટે, હું એમ નથી કહેતો આપણે મહાપુરુષ બની જાય, મારી તો લાયકાત નથી એવી. એટલી કમાઈ ક્યાં, બેલેન્સ ક્યાં, ક્યારે કોણ વખાણ કરે ને ક્યારે કોણ ગારું દે નક્કી ખરી, ક્યારે કોણ આપણી મસ્કરી કરે અને ક્યારે કોણ આપણને બહુ હારા કહી દે નક્કી ખરી, ગોઠવણી છે કઈ, ભરોસો ખરી? અને આખું વિશ્વ એની ઈચ્છા મુજબ જ હાલે હે ને, જેને જી કરવું હોય એ જ કરે હે ને, કે કાંઈ એમાં ફેરફાર કરી? તો હવે આપણે શું કરવાનું એ જોઈ લેવાય ને. ઓય બાપા, એટલે મારી પ્રાર્થના છે કે અંદરમાં તમે કંઈક એવું સારું વિચાર, સારી વસ્તુ પકડી રાખો. ન પૂરી થાય તો કાંઈ નહીં, કોણે કીધું આપણે કઈ એમ થાય એમ? આપણને તો એવો જ ભાવ રહીએ કે પ્રેમ, અખંડ પ્રેમ રહીએ, અખંડ ભાવ રહીએ, આપણે આપણી અંદર અખંડ એવું સારું વાતાવરણ રહીએ અને અંદર એવી એક એવી સ્થિતિ બંધાય કે આખા વિશ્વનું આપણે મંગલ જ ઈચ્છીએ, બીજું કાંઈ વિચાર જ ન આવે. આખા વિશ્વનું કલ્યાણ જ ઈચ્છીએ, બીજો વિચાર ન હોય. આ વિશ્વ પરમ તત્વ પરમાત્માની સ્થિતિમાં થાય, એનું કલ્યાણ થાય, એમ મંગલમય વાતાવરણ હોય. અસતોમાં સદગમય, જ્યોતિમાં કહેતા, અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુમાં અમૃતમ ગમય. મહાપુરુષો આવું જ બોલે. ઈ એમ નો કે ગધેડાઓ મારે જેવું ન બોલે. મહાપુરુષો એમ કે અસતોમાં સદગમય, અસતમાંથી સત તરફ મારી ગતિ થાય. તમસોમાં જ્યોતિર્ગમય, અંધારામાંથી પ્રકાશ તરફ ગતિ થાય. અને મૃત્યુમાં અમૃતમ ગમય, દરેક જીવનું મૃત્યુમાંથી અમરત્વ તરફ ગતિ થાય. જો આ જો જ્યોતિમાં બોલતા આ શ્લોક, કારણ કે એની અંદર આ મહાપુરુષ હોય ને, હું તો આ તો ગુરુ મહારાજનું ઘર છે એટલે મને આટલા સારા વિચાર આવે, બાકી સારા વિચાર ન આવે. અને દુનિયામાં જે કાંઈ ગમે કરતું હોય બરોબર જ છે. આ તો એની દયા છે ને. એટલે મહાપુરુષો એવા ભજનમાં કે મને એવા વિચાર દેજે પરવરદિગાર, દિલમાં જીવનના સુર ચાલે છે, એક તાર દિલમાં છે પ્રાણથી એ પ્યારો, હું એનો ઈચ્છ મારો. આ હે પરમાત્મા, આ ઘટમાં બોલનાર, એને પ્રેમ કેવો કર્યો છે, કૃષ્ણને પ્રેમ કેવો કર્યો છે, સદગુરુને પ્રેમ. સદગુરુને પકડતા નહીં, મને હલવાઈ જાઓ, વળી ગુરુ મહારાજ મરી જાય, વળી કે ગુરુ મહારાજને પ્રેમ કરે ક્યાંય ને ક્યાંય. ગુરુ મહારાજ તો અમને ખબર નહોતી તમે આવું કરશો. ગુરુ હલવાઈ જાય વગર વાંકે, મરી જાય ગુરુ. ગુરુ મહારાજ અમને ખબર નહોતી તમે આવું કરશો. અમને એમ કે તમે તો બહુ હારા માણો. ગુરુ મહારાજને તો સમજી સુધરવાનું કોને? ગુરુજીને. જગતને સુધરવાનું ન હોય. મરી જાય ગુરુ, ખબર છે? ધ્યાન રાખવું પડે. પ્રેમ કરાય પણ એવી રીતે એટલી બધી સ્થિતિ જઈને બહુ ઉપર ઉઠવું પડે.
નહીતર બિચારો મરી જાય. એક તો હુકલ લાકડી હોય, કાંઈ હોય નહીં, ખોખામાં કાંઈ, અને એમાં હોય બાપા તું મારી લાજ. એક દિન એસા આએગા સદગુરુ લજા રાખે કે મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. કોઈ મળે બ્રહ્મના જ્ઞાની, કોઈ મળે વચન વિવેકી, મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. તમે જુઓ યાર, થોડું આ ધોધ તો ગુરુ મહારાજ પાસેથી જ આવે. તમને ધોધ ક્યાંથી આવે છે? ગુરુના ઘરમાંથી આવે છે ધોધ. ધોધ કઈ થોડો આપણે પાસેથી આવે. આપણી અંદરથી વાણી પ્રગટ થાય. એમ વાણી રે વાણી મારા ગુરુજીની વાણી. જો તમે સંતો મહાપુરુષોની અંદરથી, એટલે પરમ તત્વ અહીંયાથી વાણી આવે છે. આપણે નથી બોલતા, આપણે સત્સંગ નથી કરતા. કૃષ્ણ સત્સંગ નથી કરતો, ગુરુ મહારાજ કરે. ઈ ભલે ને 52-56 આવે. બાપભાઈ ભજન નથી ગાતા. ઓલો મારો બાપ રહ્યો ને એ ભજન ગાય છે. ગોરધનભાઈ સત્સંગ નથી કરતા, ગુણુભાઈ સત્સંગ નથી કરતા, ઓલો કરે. આ માં સત્સંગ નથી કરતી, ઓલો કરે. પણ અહીંયા ધ્યાન ક્યાં? 52-54 57-58 ઓય બાપા. વચન તો ક્યાંય ને ક્યાંય વયું જાય. બહુ અઘરું છે. અને હું તમને કહું, આ દુનિયામાં મને એટલી સમજાય, આ દુનિયામાં લઈ જવા જેવું છે હું? આ સંસારમાં હું લઈ જાઉં? આનંદ કરાવી દો ને યાર, થોડાક જીવન છે, થોડુંક. હવે તો જેને કહેવાય ને કે આમ કાંઠે આવી ગયા. થોડીક વાર ખોટે કોકને સુખ આપી દો ને, ખોટે સાચું ન આપો તો કાંઈ નહીં. હું તો ખોટે સુખ આપું છું, હાવ ખોટે. માલિકની મરજી. સ્વિટ્ઝરલેન્ડમાં મોરારી બાપુ કે અહીંયા બધી જ સગવડતા આ લોકો સાચવે છે, પણ મારે તલગા જડાનું ઘર છે ને, એ મારો સાચો વિસામો. કથા પૂરી થાય એટલે હું સીધો અહીંયા આવ્યો. પાછી કથાની રાહ જોઉં. કેટલા વર્ષોની કથા ગોઠવાઈ દીધી. મારે માનસી જ મારું બધું. એમાં અમારા ગામમાં કે ભવાઈ આવે એટલે ભવાઈના પડદા છે ને એ આમ ઊંચા નીચા એવા હોય, સીધા ન હોય. કે ડાયરેક્ટરે કે પડદો ઊંચો કરવાનો કીધો અને હું દોરી ખેંચવા માંડ્યો. બધા પ્રેક્ષકો જોતા હતા. 2 પડદા હારે ઊંચા થઈ ગયા. એક પડદો ઊંચો કરવાનો હતો અને 2 પડદા હારે ઊંચા થઈ ગયા. ત્યાં રસોઈ આવતી હતી. એટલે કે આ લોકોને એમ થયું ડાયરેક્ટરે ફેરવી તોડ્યું. પછી એ સૈનિકો છે એ બહુ ભૂખા થયા છે ને એટલે એની રસોઈ પાછળ બને છે. ને પેલા પડદા ઉપર નકરા સૈનિકો જ હતા. એમાં સ્ત્રી એક જ હતી અને એ રૂપનો અંબાર હતો જાણ. પણ બધા સૈનિકો એમાંય ગયા કે આ સ્ત્રી જ છે. એટલે ખેલ ખતમ થયો એટલે બધા સૈનિકો એ સ્ત્રી તરફ આકર્ષણ એ કે હાલો અમે તમને તમારું જ્યાં બેઠાણ હોય ત્યાં મૂકી જાય. તો કે ના હું હાલીને વહી જઈશ. અરે તમારે હલાય કાંઈ નક્કી. પણ એમ જ હતું એ જેટલા સૈનિકો હતા એને કે આ સ્ત્રી જ છે. તમારે આ કોમણ હલાય નહીં. ખંભે બેહાડીને એ લોકો લઈ ગયા. ઓય બાપા. એમાં રસ્તા મોલો કે ઓલો કે
પેલા બીડી તો કાઢો કોક હવે તારી પર ઘા કરીને પાઈ ગયો બીડી પાઈ ગઈ એને કે બીડી તો કોક દ્યો એ લાવ બીડી પીધી નથી અને એનો ઘા આપણે તો હું બીડી બરબાદી કરી આ તો ભાઈ નથી ભાઈ છે. આજે મેં કીધું કઈક વાત કરે પણ હું એને આગે બેઠો હતો ને એટલે મને ખ્યાલ ન આવ્યો. મારું ધ્યાન એમાં જ હોય. સુરતા બહુ હોય. જો પેલા લાયક ધ્યાન આપો. તમારી સુરતા ક્યાં છે? જો તમે એક વસ્તુ યાદ રાખો, તમારી સુરતા શબ્દમાં હે. આ બોલે છે એમાં સુરતા છે. કોઈ પણ સત્સંગ હાલતો હોય, કોઈ પણ ભજન હાલતો હોય, તમે ભલે ને ચા બનાવતા હો, પણ તમારી સુરતા ક્યાં છે? એમાંય પરમાત્માના નામ ભજન સત્સંગ હાલતા હોય ને એમાં તો તમારી સુરતા જાગૃત રહેવી જ જોઈએ. ભલે બહુ આગળ વયા ગયા હોય ને તો સુરતા બુરતા કાંઈ ન હોય, એ તો બહુ મહાપુરુષ બહુ ઉપર વયા ગયા હોય. પણ મને હું અહીં બેઠો હોઉં ને હું ઠેઠમાં બેઠો હતો ને ત્યાંથી ખુરશી આવી લીધી ફરિયામાં, મેં કીધું હું સાંભળું. રૂપરંગમાં થોડુંક ઓછું ધ્યાન રહે તો સારું, પણ શબ્દમાં તો સુરતા રહેવી જ જોઈએ. રૂપરંગ છૂટી જાય તો બાદશાહ કહેવાય. જે ખાલી સ્વરૂપમાં છે ને રૂપરંગમાં નથી ને એને તો એક પગથિયું વટી ગયો હોય. જે રૂપરંગમાં નથી, રૂપરંગ એટલે જેટલું દેખાય એટલું ગમે એ દેખાય ને, અને ખાલી સ્વરૂપમાં છે ને એક પગથિયું નહીં ઘણા બધા પગથિયા વટી ગયું. કારણ કે જેટલું દેખાય બધું રૂપ જ છે, અને રૂપ છે એ માયાનું છે. જેનું રૂપ દેખાય એનું. એમ મોરારી બાપુને ખબર પડી એ કે તમને જ્યારે ભગવાનની ખબર પડી જશે ત્યારે તમારા જગત છે ને એ ફેંકી દેશો. ઓહ. આ તો જગત એટલે પાંચ વિષય. હા. ઓય બાપા. હા. એટલે ખરેખર તો થોડુંક છે ને બને ને તો ગુરુ કૃપાથી થોડુંક ખોટું હલાય ને તો હાલવું. મારા લાલો હોઈ ગયા ચાલો મોબાઈલ લઈને બેઠો હતો ફરી એમ. હોઈ ગયો ન હોઈ જાય. હોઈ કેમ તો જો પરસાર લેવાનું બાકી હે. હોઈ જાવ. બબુનું કયો? હમ. ભલે હું તો ઉઠાડી એમાં ના જઈમો નથી હજી. ના જાય મારે યાર જમતો તો શું જઈ બોલો તમારે જઈમો તો કઈ પૂરું એટલે તો હોઈ જ કરવાનું. ગયો હોય. હા તો હારું. પણ ઈ જાગતો જ એને મને હોય. કીધું હા. દાદા કેટલી મજૂરી કરી એટલે ના મારે હોઈ જાવ આ ઠાઈકો તો આજ બહુ મેં હોઈ મહેનત જા કરી. બેટા આજ હું બહુ ગયો ત્યારે મોબાઈલ લઈને બેઠો હતો. હા પણ મોબાઈલમાં ઠાઈકો તો ઊંઘ આજ આવી કેટલા કામ કર્યા. કપડાં ધોયા, વાસણ ઉટકા, બીજું ને ત્રીજું ને કાંઈક હવાનું ચાલુ છે. શેના હા મોબાઈલનો અવાજ આવે. એટલે ગુરુ કૃપાથી ભલે થોડુંક પછી મને પાછું અવતાર આવશે ને હા. પાછો કઈક સત્સંગ જાય. કરી સારું અવતાર આવે તમને. આવે તો હા. ચાલો પણ મારો અંદરનો ભાવ છે કે હાલો હવે ભગવાન હાલો હાલો ગુરુભાઈ થોડોક સત્સંગ બને બરોબર ને